કેમ છો ખેડૂત મિત્રો? હું છું ચંદ્રેશ ઠાકોર અને તમે જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ખેડૂત કલ્યાણ. તો આજનો આ વિડીયો છે એરંડા વિશેનો વિડીયો છે અને આજના વિડીયોમાં આપણે એરંડા વિશેમાં ડિટેલમાં ચર્ચા કરીશું અને અ, જે પણ સંભાવનાઓ છે ભવિષ્યમાં જે પણ કામ થવાનું છે એના વિશે થોડી ઘણી જે છે વાતચીત કરી લઈશું એરંડાના ભાવમાં. અને બીજી વસ્તુ મિત્રો કે થોડું ઘણી જે ચર્ચા છે એ એક બ્રીફ કપાસ વિશે પણ કરી લઈશું. તો મિત્રો વિડીયો શરૂ કરું એના પહેલાં એક નાનકડી મારી રિક્વેસ્ટ છે કે તમારા જે બજારમાં ઓફલાઈન એરંડાનો શું ભાવ ચાલે છે એ કમેન્ટ બોક્સમાં તમે જરૂર લખો, જેથી કરી મને પણ થોડો આઈડિયા આવે કે ખરેખર ઓફલાઈન ટ્રેડિંગમાં કેટલો પ્રાઇસ ચાલે છે અને અહીંયા ઓનલાઈન બજારમાં શું ભાવ બતાવે છે. ઠીક છે, તો તમારા લોકલ માર્કેટનું નામ અને એરંડાનો ભાવ આ બે વસ્તુ કમેન્ટ બોક્સમાં જરૂર લખો, જરૂર લખો, જેથી કરી મને પણ થોડો ઘણો જે છે એના વિશે આઈડિયા આવે, એના વિશે માહિતી મળે મિત્રો. ઠીક છે, તો શરૂ કરીશું વધુ સમય લીધા વગર એરંડા વિશે મિત્રો. જ્યારે એરંડાની કિંમતો ક્યાંક ને ક્યાંક 1230 1232ના ઝોનમાં હતી ત્યારે ક્યાંક ને ક્યાંક મને એવું લાગતું હતું કે એરંડો જે છે એક વખત 1300 રૂપિયાની સપાટી આસપાસ જઈ શકે છે. અને આ જે ટ્રેન્ડ લાઇન છે આ ટ્રેન્ડ લાઇનને એક વખત જો તમને હું એને ડ્રો કરીને બતાવું તો અહીંયાથી જે કિંમતો નીકળી હતી આ કિંમતો આ ટ્રેન્ડ લાઇન છે, ઠીક છે, આ મૂવિંગ એવરેજને એક વખત અનવિઝિબલ કરો. ઓકે, ઠીક છે, આ ટ્રેન્ડ લાઇન છે. ટ્રેન્ડ લાઇનને બ્રેક કરી કિંમતો એક વખત ઉપર ગઈ હતી અને ત્યારબાદ જે છે એ વાપસથી નીચે આવી ગઈ છે. ઠીક છે, તો હવે અહીંયા આ ચાર્ટને થોડા અલગ વ્યૂથી હું તમારી સમક્ષ રાખવા માંગીશ. તો મને એવું લાગતું હતું કે આ કિંમતો જો ટ્રેન્ડ લાઇનને બ્રેક કરીને ઉપર નીકળી છે તો એક વખત આ 1200-1300નો આ જે રેઝિસ્ટન્સ છે આ રેઝિસ્ટન્સને ટેસ્ટ કરવાની કોશિશ કરશે. ઠીક છે, પણ હવે જે ભાવે ધાર્યું છે એ જ થવાનું છે, આપણા હાથમાં તો કાંઈ છે નહીં. તો કિંમતો ફરીથી નીચેની તરફ આવતી જોવા મળી અને અત્યારે હાલ 1150ની આસપાસ આપણને જે છે એરંડાની કિંમતો પ્રતિ મણના હિસાબે જોવા મળે છે બજારમાં. ઠીક છે, વાયદાના ભાવ છે, બની શકે છે તમારા બજારમાં અહીંયાથી થોડું વધઘટ વસ્તુઓના ભાવ હોઈ શકે છે. હવે અહીંયા એક પ્રકારની પેટર્ન ડેલી ટાઈમ ફ્રેમમાં બને છે. હું જે છે નેકેડ આઈથી જોઈ શકું છું, આ વસ્તુને અનુભવી શકું છું. અનુભવના આધારે હું તમને આ વસ્તુ જણાવી શકું છું કે અહીંયાથી જો એક ટ્રેન્ડ લાઈન ડ્રો કરું, આ પોઈન્ટ અને આ પોઈન્ટને ટચ કરતી, ઓકે, આ પોઈન્ટને ટચ કરતી જો એક ટ્રેન્ડ લાઈન હું અહીંયા ડ્રો કરું તો તમે એક ક્લિયરલી જોઈ શકો છો કે આ વસ્તુ જે છે એક ટ્રાયેંગલ ટાઈપની પેટર્ન અહીંયા જે છે ડેવલપ થઈ રહી છે. અને આ ટ્રાયેંગલ પેટર્ન જે છે એ અપર ઝોન અને લોઅર ઝોન બંનેને એક સપોર્ટ અને રેઝિસ્ટન્સનું કામ કરતી જોવા મળી રહી છે. તો એરંડામાં આ પ્રકારનું કામ થશે. આ પછી જે પણ સાઈડ બ્રેકઆઉટ આવશે એ તરફ કિંમતો જે છે દોરી જતી જોવા મળશે. બની શકે છે ઉપર તરફ બ્રેકઆઉટ આવે, બની શકે છે નીચે તરફ બ્રેકઆઉટ આવે. જો નીચે તરફ બ્રેકઆઉટ આવશે આ ટ્રેન્ડ લાઇનની વાત કરું તો ઓકે, આ ટ્રેન્ડ લાઇનનું નીચે તરફ જો બ્રેકઆઉટ આવશે તો મિત્રો આપણને નીચેની તરફ 1116 અને વાયદામાં જે છે 1050 સુધીના લેવલ આવતા જોવા મળી શકે છે. એટલા માટે મેં તમને કહ્યું હતું કે ઓફલાઈન બજારમાં બની શકે છે કે એરંડામાં ક્યાંક ને ક્યાંક 1000 રૂપિયાના ઝોનમાં એરંડો જે છે નીચેની તરફ આવી શકે છે. આમ પણ એરંડાનું ઉત્પાદન જે છે એ નોર્મલ કરતાં આ વર્ષે 9%ની આસપાસ જે છે વધારે છે, પરંતુ એટલો સપ્લાય હોવા છતાં અત્યારે બેકએન્ડમાં આટલો સપ્લાય એરંડાનો હોવા છતાં પણ એરંડાની કિંમતો જે છે ધાર્યા કરતાં ઓછી ઘટી રહી છે. ઠીક છે, તો ખૂબ સારી બાબત છે. અને મને ક્યાંક ને ક્યાંક એઝ અ સાયકોલોજી ટર્મમાં વાત કરું તો મને એવું લાગી રહ્યું છે કે આવનારા સમયમાં એરંડામાં છે એ સારી એવી તેજી આપણને આવતી જોવા મળશે. 1300થી લઈને 1400 રૂપિયાના ઝોનમાં એરંડો ક્યાંક ને ક્યાંક જતો જોવા મળી શકે છે. ઠીક છે, તો અહીંયા જે પણ ટ્રાયેંગલ ટાઈપની જે પેટર્ન જે છે એરંડામાં ડેવલપ થઈ રહી છે અને એ મેં તો આપની સમક્ષ એને પણ સમજાવ્યું અને જણાવ્યું કે કઈ રીતે આ ટ્રાયેંગલ જે છે એની અંદર કિંમતો જે છે એક રેન્જ બાઉન્ડ થતી અને રેન્જની અંદર કામ કરતી આપણને અક્ષર જોવા મળે છે. ઠીક છે, આ રીતે આ રેન્જ જે છે આ ટ્રાયેંગલ એટલે ત્રિકોણ આકારની અંદર ભાવ જે છે એ કન્સોલિડેશન કરે છે, પોતાનો સમય વિતાવે છે અને એ ત્રિકોણમાં જે બાજુ બ્રેકઆઉટ આવશે કિંમતો જે બાજુ ઉપર તરફ કિંમતો નીકળશે તો ઉપર જતી રહેશે, નીચે તરફ કિંમતો નીકળશે તો નીચે તરફ જતી રહેશે. ઠીક છે, તો આ વસ્તુ જે છે અહીંયા આ પ્રકારનું કામ બની રહ્યું છે, આપણે જે છે એક જોઈ શક્યા છીએ. ઠીક છે, તો ઓવરઓલ એરંડાની વાત કરું મિત્રો તો હાલ એરંડો જે છે એક વખત હું તમને ફરીથી એ ટ્રાયેંગલ ડ્રો કરીને બતાવી દઉં. ઓકે, આ પોઈન્ટ
અને ચલો અત્યારે નવો એક નવેસરથી જ એને ડ્રો કરી લઈએ આપણે. ઓકે, ઠીક છે. એક ટ્રેન્ડ લાઈન અહીંયાથી ડ્રો કરી, એક ટ્રેન્ડ લાઈન આપણે અહીંયાથી ડ્રો કરી. ઓકે, ઠીક છે. તો આ આપણે ક્લિયર જે છે એ નેકેડ આઈથી જોઈ શકીએ છીએ અને આ પ્રકારનું કામ એરંડામાં જોવા મળશે. જો એરંડો તમે હોલ્ડ રાખશો, બની શકે છે જુલાઈથી સપ્ટેમ્બરના આસપાસના ઝોનમાં એરંડામાં આ કામ જે છે ખતમ થતું જોવા મળશે. અને જ્યારે પણ આ બ્રેકઆઉટ આવતું જોવા મળશે ત્યારે આઈધર ઉપરની સાઈડ અથવા નીચેની સાઈડ એ સારું એવું મુવમેન્ટ આવતું જોવા મળશે. જો નીચે તરફ આવશે તો પ્રતિ મણ એરંડામાં જે છે આપણને 120-130 રૂપિયા સુધીની મંદી આવતી જોવા મળી શકે છે. ઠીક છે. જો ઉપરની તરફ બ્રેકઆઉટ આવશે તો ઉપરની તરફ પણ આપણને જે છે સેમ એઝ 120 થી 130 રૂપિયા સુધીનું બ્રેકઆઉટ આવતું જોવા મળશે મિત્રો. ઠીક છે. તો આ ઓવરઓલ એરંડા વિશેની આપણે વાતચીત કરી લીધી. એરંડામાં મેં તમને જે છે પૂરો વ્યૂ બતાવ્યો. ઉત્પાદનની પણ મેં વાત કરી કે 9% જેટલું ઉત્પાદન વધારે છે આ વર્ષે. અને આટલો સપ્લાય અત્યારે જે છે એ સમય એરંડામાં સપ્લાયનો સમય છે. અત્યારે ખેતરોમાંથી નીકળેલો માલ જે છે બજારમાં આવી રહ્યો છે, છતાં કિંમતો ઉપર એટલું બધું ઇમ્પેક્ટ જે છે નથી થતું જોવા મળી રહ્યું. ઠીક છે. ઓકે, અને બીજી વસ્તુ તમે ઓફલાઈન બજારના ભાવ કમેન્ટમાં લખવાનું ના ભૂલતા મિત્રો. ઠીક છે. બીજી એક આપણે વાત કરી લઈએ બ્રીફમાં કપાસ વિશે. આમ તો કપાસ વિશે હું એક ડિટેલ વિડીયો કાલે લઈને આવીશ, પણ અત્યારે જો વાત કરું તો કપાસમાં મિત્રો જે પ્રમાણે આપણને તેજી આવતી જોવા મળી તેને લાગ્યું હતું કે ક્યાંક ને ક્યાંક ઉપરની તરફ મિત્રો કપાસ જે છે એ પ્રયત્ન કરશે કે 1800ના ઝોનમાં જવાનું. એની જગ્યાએ 1700ના ઝોનની આસપાસથી કપાસમાં જે છે ફરીથી નીચેની તરફ કિંમતો આવતી જોવા મળી છે. હવે એક વખત એને જે છે હું ઓકે વીકલી ટાઈમ ફ્રેમમાં જોઈ લઈશ તો ત્યાં આગળ શું ચાલી રહ્યું છે એનો આપણને આઈડિયા મળશે. ઠીક છે. તો કપાસમાં 1, 2, 3, 4 અને 5, તો આ જે નીચેની સાઈડ આવ્યું છે કપાસમાં એ લાસ્ટ મુવમેન્ટ છે, લાસ્ટ ડાઉનફોલ છે. અહીંયાથી જ્યારે પણ ઉપરની તરફ નીકળશે તો બની શકે છે કે કપાસમાં ફરીથી 200 થી 300 રૂપિયાની તેજી આવતી જોવા મળે અને આવનારા સમયમાં કપાસ આપણને જે છે સારી એવી ઉપરની કિંમતો પર જતો જોવા મળી શકે છે પ્રતિ મણના હિસાબે. ઠીક છે. તો આનો ડિટેલ વિડીયો કાલે આપણે જોઈશું. તમારા જે છે બજારમાં ફરીથી કહું ઓફલાઈનમાં જે પણ ભાવ ચાલે છે એ તમે એક વખત કમેન્ટ બોક્સમાં જરૂર લખો એરંડાનો, જેથી કરી અમને માહિતી મળે મિત્રો. ઠીક છે. જીરા વિશે જોઈ લઈએ. જીરાનો આમ તો મેં જે માહિતી હવે મિત્રો જે આપણી બીજી યુટ્યુબ ચેનલ છે એની ઉપર ડેલી જીરાની માહિતી આપવાનું મેં ચાલુ કર્યું છે, પણ છતાં પણ જો એક વખત આ ચેનલ ઉપર પણ જે છે વાત કરી લઈએ. વીકલી ટાઈમ ફ્રેમના હિસાબે જે પણ કામ થઈ રહ્યું છે એ વ્યવસ્થિત છે, બરાબર છે. પહેલી વસ્તુ કહું મિત્રો તમને. બીજી વસ્તુ કે પેટર્ન જે છે અહીંયા આગળ હેમર ટાઈપની જે બની છે અને એનું કન્ફર્મેશન આજે આપણને આવતું જોવા મળી ગયું છે આ બે કેન્ડલોની મદદથી. હવે જો મિત્રો અહીંયાથી ઉપરની તરફ નીકળવાનું શરૂઆત થશે જીરામાં તો સારી એવી તેજીની શરૂઆત થઈ જશે ઓલમોસ્ટ. ઠીક છે. કેન્ડલિસ્ટિક પેટર્નના હિસાબે અત્યારે વાત કરું છું. અને જે ઝોનની વાત કરી આપણે એ તો આપણને ખબર જ છે કે આ ઝોનની આસપાસથી જ રિવર્સલ જે છે જીરામાં આવતું જોવા મળશે મિત્રો. ઠીક છે. તો અહીંયા વિડીયોને હું ખતમ કરીશ મિત્રો. જતા પહેલાં ફરીથી તમને યાદ કરાવી દઉં કે અમારા આ વિડીયોને લાઇક કરો, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરો, જેથી કરી એ લોકો પણ આવી સારી ડિટેલવાળી માહિતી મેળવી શકે. ઠીક છે. તો થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.